મારી ને તમારી અંદર જે જીવ છે એવો જ એક અંશ ફેર એટલો છે કે એનાથી અનેક વસ્તુ છૂટી થઈ શકે, અનેક વસ્તુ એનાથી બની શકે, નિર્માણ કરે. એ આંખના પલકારાની અંદર જગતનું સર્જન કરે, આંખના પલકારાની અંદર જગતનો સંહાર કરે. એ સામર્થ્ય, એ તાકાત, એ સ્વભાવ એનો છે. એ બધું આપણે કરી શકતા નથી, કારણ કે આપણને આપણે કરેલા કર્મની અંદર મોહ છે. ભાગવતના પ્રથમ સ્કંદનો 7મા અધ્યાયનો શ્લોક, ભગવાનની કથા સાંભળવાથી શું થાય તો શોક મોહ ભયાપહા. ભગવાનની કથા સાંભળવાથી 3 વસ્તુ થાય. તમે શોકથી વિમુક્ત થઈ જાઓ. શોક કઈ વસ્તુનું હોય ભાઈ? દુઃખ કઈ વસ્તુનું હોય? દુઃખ હંમેશા ભૂતકાળનું હોય. ખિસ્સામાંથી પૈસા પડી ગયા, ઘડીક પહેલા ખિસ્સામાં હતા ને પડી ગયા એટલે પછી દુઃખ થયું, કર પૈસા પડી ગયા. કોઈ માણસ આપણી સાથે જીવતો હતો, માણસ મૃત્યુને પામ્યો, એ છૂટી ગયો, ભૂતકાળ થઈ ગયો એટલે દુઃખ થયું. દાંત બતરી મોઢામાં હતા ત્યાં સુધી મજા હતી, પછી દાઢું પડી ગઈ, પછી જમવાનું મજા નથી આવતી એટલે દાંત વિનાનું બધું ખોટું. ભૂતકાળ શોક આપનારો છે, વર્તમાન મોહનો છે. મોહ કેનો હોય? મારી પાસે તમે મારું ખેસ માગો, એ લાવો દાદા ઘડી ખેસ, એટલે મને બહુ ગમતો હોય એટલે એની અંદર મારો મોહ છે, એટલે તમે માગો એ ભેગું મને દુઃખ થાય કે આને આ ક્યાં માગ્યું, ના પાડી શકું, ના પાડી શકું. પેલી સાપે સછુદર ગળી લે ને ઉંદરની વેમમાં, પછી સછુદર એવી વસ્તુ છે કે જો એ ગળે તો સાપ મરી જાય અને બહાર કાઢે તો આંગળો થઈ જાય. તો વર્તમાનનો મોહ છે. હવે ભય હેનો છે? એ ભવિષ્યનો છે. ભૂતકાળમાં કઈ નાખ્યું કરી નાખ્યું એની કાંઈ બીક હોય નહીં. વર્તમાનમાં તો આપણે જીવતા હોય એટલે એની પણ કાંઈ બીક ન હોય. હવે ભવિષ્યમાં શું થશે એ ભયના કારણે. એટલા માટે ભાગવત કહે ભગવાનની કથા અધોક્ષ છે. પરમાત્માની કથા કેવી છે? જે ભક્તિ ઉત્પન્ન કરે છે. તો ભક્તિ જ્યારે ઉત્પન્ન થાય ત્યારે 3 વસ્તુ સહેજ આપણાથી દૂર થઈ જાય. શોક મોહ ભયાપહા. આ 3 વસ્તુથી તમે વિમુખ બની જાઓ. કોણે કીધું? તો માં કુંતીએ કીધું છે કે જ્યારે ભક્તિ ઉત્પન્ન થાય, ભગવાન કૃષ્ણ મહાભારતનું યુદ્ધ પૂર્ણ થયું, ઉત્તરાના ગર્ભની અંદર રહેલા પરીક્ષિતની રક્ષા કરી અને પછી નીકળ્યા છે. હવે મારે દ્વારિકા જવું છે, પણ જતા જતા મારે બધાને મળવું છે. અને જતા જ રહેલા કૃષ્ણને રસ્તામાં માં કુંતી મળે છે. અને કુંતી આમ તો ભગવાન કૃષ્ણના ફઈ છે, વસુદેવજીના સગા બેન, પણ અહીંયા લખ્યું છે કુંતી ભગવાનને પગે લાગી. ભત્રીજો ફઈને પગે લાગે? હા, લગાડતા હોય અમુક ભત્રીજા લગાડતા હોય, ન લગાડતા એવું ન હોય. ક્યાંક ભત્રીજા એવા માથા ભારે હોય થયું લાગતી હોય કે આનું નામ મેં ખોટું ડાયો પાડ્યું, આનું નામ ડાયો પાડવાની જરૂર નથી, આનું નામ હસમુખ પાડ્યું, પણ ક્યારેય ફઈની સામું હસ્યો જ નથી. એટલે ફઈને અફસોસ થતો હોય કે આનું નામ મેં ખોટું હસમુખ પાડ્યું છે. અહીંયા ભગવાનને પગે લાગ્યા છે. ભાગવતની અંદર લખ્યું છે નમસ્યે પુરુષમ ત્વયાધ્યમ ઈશ્વરમ પ્રકૃતે પરમ અલક્ષ્ય સર્વભૂતાનાં અંતર્બહિર્વસ્થિતમ તથા પરમહંસાનાં મુનિનામ મલાત્મનાં ભક્તિયોગ વિધાનાર્થમ કથમ પશ્યેમહી સ્ત્રિય. ભગવાનની સામે હાથ જોડ્યા અને ભગવાનને કીધું એ દ્વારિકાધીશ હું તમને વંદન. ભગવાન કુંતીને કહે છે કે ફઈ બરોબર છે ને બધું, આમ કઈ નવીન મને લાગે છે, તમે મને પગે લાગો બહુ ગમતું નથી. કેમ? ફઈ થોડી ભત્રીજાની પગે લાગે. તમારા 60 થઈ ગયા? બધા એમ કે હાઠે નાઠે, એમ તો નાઠી ગઈ? કુંતીએ કીધું ના, કૃષ્ણ નાઠી નથી, પણ હાઠે તો જાગી છે. હવે
અને પહેલો જ અક્ષર કીધું નમસ્તે પુરુષમ ત્વમાદ્યમ. કૃષ્ણ, મને ખબર છે તમે કોઈ સામાન્ય પુરુષ નથી, આદ્ય ઈશ્વર છો. આદ્ય ઈશ્વર એટલે અલક્ષ્ય સર્વભૂતાનમ. આ જીવ માત્રની જે કઈ ચેતના દેખાય છે દ્વારિકાધીશ, પછી એ બહાર દેખાતી હોય ભલે, અંદર દેખાતી હોય તો ભલે, એ બધી ચેતનાઓ અંતર બહિરવસ્થિતમ. ભાગવત કહે, કૃંતીએ પહેલા જ કહી દીધું કે હવે મારી વાત સાંભળજો, અત્યાર સુધી તમે જે કર્યું એ બધું, પણ હવે મારે તમારી પ્રાર્થના કરવી છે. એ દ્વારિકાધીશ, કારણ કે તમે મને જે પ્રેમ કર્યો છે, યથા ઋષિકેશ ખલેન દેવકી કંસેન રુદ્ધવાતિ ચિરં શુચાર પિતા વિમોચિતાહં ચ સહાત્મજા વિભુ ત્વયેવ નાથ મુહુદુર વિપ. કુંતીએ ભગવાનને કીધું કે ભગવાન, તમે મને દેવકી કરતા વધારે પ્રેમ કર્યો છે. તમે તમારી માને પ્રેમ નથી કર્યો, એટલો મને પ્રેમ કર્યો છે. મને ખબર પડી ગઈ. ક્યારે? તો કીધું દેવકીના 6 સંતાનો મૃત્યુ પામ્યા, એમાંના એક કોઈને તમે જીવતો કરીને પાછો એને મરવા દીધા એના દીકરાઓને. ત્યારે દ્વારિકાધીશ, તમે મારી ઉપર એવી કૃપા કરીશ કે મારા એક કોઈને તમે ઓછો નથી થવા દીધો. ભગવાન, મારા વિપત્તિના સમયે હર ક્ષણે, હર પળે, હર સેકન્ડે મારા જીવનની વિપત્તિની એક ક્ષણ એવી ન હોય કે જ્યાં દ્વારિકાધીશની ગેરહાજરી હોય. ભગવાન કુંતીને કહે છે, ભાઈ કઈ જોતું હોય જટ ઉતાવળ કરો, જે બોલવું હોય બોલી રાખો. દ્વારિકાધીશને કીધું કે આમ તો બેન દીક ભાઈ પાસે માગી શકે અને ફઈ ભત્રીજા પાસે માગી શકે. કૃષ્ણ, તમે દેવા માંગો તો મારે તમારી પાસેથી વચન જોઈએ છીએ. ભગવાને કીધું, આજ સુધી કોઈને દેવાની ના નથી પાડીને, તું તો મારી ફઈ છો, શું જોઈએ છે એમાં? વિપદન સંતુ ન શાશ્વત અત્ર તત્ર જગદ્ગુરુ ભવતામ દર્શનમ તસ્યાદ અપુનર્ભવદર્શન. દ્વારકાધીશને કુંતીએ કીધું કે ભગવાન, દ્વારિકાવાળા એક વચન દેતો જા. જાતો હોય તો મને કોઈ વાંધો નથી, જા, પણ મારી એક ઈચ્છા છે. શું? મારા જીવનના બાકી રહેલા કોઈ શ્વાસે મને સુખની પ્રાપ્તિ ન થાય. મારા જીવનના દરેક ક્ષણે મારા જીવનમાં જ્યાં એમ લાગે કે અહીંયા મને સુખ નહીં આવે, એવા સમય તું કૃષ્ણ મારી ઉપર કૃપા કરીને મને જો તારી દયાનું પાત્ર ગણતો હો, તને એવું લાગતું હોય કે મેં તારી ભક્તિ કરી, મેં તને ભગવાન માન્યો છે, તો એ ભગવાન તરીકે ભક્ત માગે છે કે એને ભક્તની ઈચ્છા છે કે મારા જીવનના દરેક ક્ષણે, દરેક પળે ભગવાન મારા ઉપર દુઃખના ડુંગરા તૂટી પડે. ઓ સુખ પર પથ્થર પડો, રામ હૃદય સે જાય, બલિહારી વા દુઃખ કી જો પલ પલ નામ જપા. યુધિષ્ઠિરે કીધું કે માં, આ બુદ્ધિ ભ્રમિત થઈ ગઈ, બુદ્ધિ ક્યાંય સરવ આવી ગઈ છે. યુધિષ્ઠિર કહે કુંતીને, માં તને કઈ ખબર છે તું શું માગે છે? કુંતીએ યુધિષ્ઠિરને કીધું, હા ધર્મરાજ, મને ખબર છે હું માગું. આ માથાના વાળ છે ને એ કઈ તડકાના ધોળા નથી થઈ ગયા. હા, મેં મારા જીવનની અંદર આ દુનિયામાં દેવકી જેવી ભાગ્યશાળી માં કોણ, અને દુનિયાની અંદર અભાગી પણ એવી માં કઈ? એક ભાગ્યશાળી માં રાજસુ યજ્ઞ કરે જેનો દીકરો. આ દુનિયામાં રાજસુ યજ્ઞથી મોટું કર્મ નથી, અને રાજસુ યજ્ઞ કરે જેના દીકરા, એનાથી ભાગ્યશાળી દુનિયામાં મોટી માં. અરે રાજસુ યજ્ઞ થયો, મહાભારતમાં લખ્યું.
કે લોકો દાન દેવા આવે, પગ મૂકવાની જગ્યા નહીં. એલા પણ અમે દેવા આવ્યા તોય જગ્યા નહીં. અરે જવા દો, દાનની સાઈડ વાત તો સાઈડમાં રહી, પણ જેની ઘેરે યજ્ઞ હોય, જેની ઘેરે પૂજા હોય, જેની ઘેરે સત્કર્મ હોય ને એની ઘેરે એઠી પતરાળી દ્વારિકા વાળો ઉપાડતો હોય, એ માગથી ભાગ્યશાળી આ દુનિયામાં બીજી માં કઈ? કે જેના ઘરના કામ દ્વારિકા વાળો, જેના ચરણમાં એક તુલસી પત્ર ને કોકના હાથમાં આવી જાય તો આખી જિંદગી યાદ રાખે દ્વારિકા દર્શન કરવા ગયો તો અને ભગવાનને અડેલું તુલસીનું પત્ર, તુલસીનું દલ મળે, હાથમાં મળી ગયું. એક એના સ્પર્શથી મળેલા તુલસી દલનું આટલું ગૌરવ હોય તો જેની ઘરે હેઠી પતરાળી ઉપાડતો હોય એનાથી આ દુનિયામાં ભાગ્યશાળી કોણ? પણ યાદ રાખજો, જે ઝાડવું જેટલું ઊંચું ગયું હોય એટલે નક્કી થાય એટલું નીચે ગયું હોય. કોઈ માણસ મોટો થતો જતો હોય, મોટો થતો જાય તો સીધો મોટો લોટરીયું તો કોકને લાગે જે સટ્ટા રમતા હોય એને. રાતમાં કરોડપતિ, રાતમાં રોડપતિ એ થાય જે વગર મહેનતે એવા વાહેલા બાવડા ખોલીને બેઠા છે. બાકી કોઈ એવી ઇમારતો બંગલાઓ ખડકીને બેઠા છે તો એના મૂળમાં એનો પુરુષાર્થ છે, એની મહેનત છે, એનો દ્રઢ નિશ્ચય છે, મારે દુનિયામાં એક વખત કંઈક બનવું છે. કુંતીએ યુધિષ્ઠિરને એ કીધું કે મારી જેવી ભાગ્યશાળી ને અભાગણી માં નથી. લાક્ષાગ્રહમાં છોકરાઓ બળી જતા હતા, દીકરાઓની માની સામે દીકરાઓ દાજતા હોય, માની સામે દીકરાઓને ઝેરણીના લાડબા ખવડાવતો હોય તો એવી અભાગણી માં પણ કોણ? પણ યાદ રાખજે યુધિષ્ઠિર, આ અહીંયા સુધી પહોંચી ગયા છીએ એનું કારણ આ કૃષ્ણ છે. હા, આ હતો એટલે આપણું બધું કામ થયું છે. અને જો અહીંયા જ ચમકારો કરવાનો કે આ સુધી વિપત્તિ હતી તો વિપત્તિના સમયે કૃષ્ણએ આપણને રેઢા નથી મૂક્યા અને આજ આપણને હસ્તિનાપુરની ગાદી મળી, સુખ આવ્યું, બંગલો મળ્યો, મહેલ મળ્યા, રથો મળ્યા, આ સેવા કરવાવાળા દાસને દાસીઓ મળ્યા. આ મળતાની સાથે જ કૃષ્ણ એમ કહે છે કે હવે મારે જવું છે. સમજાય છે કાંઈ? આ ભાવથી બંધાશે, આ સંપત્તિથી બંધાશે નહીં, આ ભક્તિથી રાજી થશે. જમાડીને રાજી નહીં કરી શકાય. યુધિષ્ઠિર આ જતો રહેશે તો પછી આપણું રહેવાનું કોઈ પ્રયોજન નથી. ભગવાન તથાસ્તુ કહે છે. તેને કીધું તો ભગવાનની પાસે બીજો શબ્દ જ નથી. સાંઈરામ દવે એમ કહે ભગવાનની પાસે જાઓ ને ત્યારે ધ્યાન જાગતા રહેજો. હા, કારણ કે એની પાસે ટાઈમ નથી. દ્વારિકાને ઘર તમે જુઓ, દ્વારિકા ગયા છો એની પાસે ટાઈમ છે? એ તમને સાઈડમાં બે બોલો ભાઈ કેમ થયું? બાપ દાદ ભગવાન વહુ હાચવતી ને લે ક્યાં ગામની છે? ફલાણા ગામની છે. અચ્છા, એન માં ક્યાં ગામની છે? એવું બધું પૂછે દ્વારિકાવાળો. પણ તમે એમ કેવો નથી હાચવતી એટલે એમ કે તે હાચવી હતી? અરે હા, તમારી સાસુ સસરા તો હશે ને, તમે હાચી વાત એ તો મારા બોલા ભાઈ ભેગા નો તો પછી રહેવા દો, નીકળો. તથાસ્તુ. આમ ભગવાન પાસે એક જ શબ્દ છે તથાસ્તુ. તમે ત્યાં જઈને રોહો તો એમ કહે તથાસ્તુ, તમે ત્યાં જઈને હસ દાંત કાઢતા છો તો એમ કે તથાસ્તુ, રોતા હશે તેમ કે રોયા કરો જાઓ, અને દાંત કાઢતા છો દાંત કાઢો જાઓ, મજા કરો, આનંદ કરો. દ્વારિકામાં આવ્યા છો, આ દ્વારિકાની અંદર આવ્યા છો, ગોમતીમાં જ્યારે ડૂબકી મારો, ન મારવાનો ટાઈમ રહે તો ઉપાધિ કરતા નહીં. એકાદો લોટો ભરી લેજો, કદાચ દાદા એમાં નવરાઈ જ રહેતી નથી. પણ ગોમતી ત્યાં નથી અત્યારે, ગોમતી અહીંયા છે. જ્યાં કથા થાય સર્વાની તીર્થાની ભવંતી યત્ર યત્રાચ્યુતોદાર કથા પ્રસંગા. ભાગવતનું મહાત્મ્ય કહે ભાગવતની કથા થતી હોય એટલે બધા તીર્થો પોતાના સ્થાન છોડીને જ્યાં કથા થતી હોય ત્યાં જાય. એટલે અહીંયા છે, આ ગોમતી છે, આ ગંગા છે, આ યમુના છે, આ સરસ્વતી ઘેલો છે. શ્રદ્ધા હોવી જોઈએ. આ ભાઈ છે ને, આ શૂટિંગ ઉતારે ભાઈ, એ ગમે ત્યાં ટ્રાવેલિંગમાં જાય ને તો એની બેગમાં ગંગાજળ હોય. 365 દિવસે ગમે ત્યાં કથામાં જાય રમેશભાઈ, એની બેગમાં ગંગાજળ હોય. એ કોઈ પણ જગ્યાએ જાય એટલે એની પથ્થરી ઉપર પહેલાં ગંગાજળ છાંટે, એ જે પાણી હોય એમાં ગંગાજળ નાખે. એવી રીતના એક જીવનનું એક પણ યાત્રા જ્યારથી એને ચમકારો થયો છે ત્યારથી એક પણ યાત્રા એવી નથી જે યાત્રાની અંદર એની સાથે ગંગાજળ હોય. તો વિચારો, આવું થઈ શકે ખરા? બસ ગમે ત્યારે જઈએ, ગમે ત્યાં જઈએ, એક દિવસ માટે જઈએ કે કલાક માટે, ભલે ત્યાં જઈને સ્વામિનારાયણ નામ લેવાનો ટાઈમ નથી રહેવાનો, પણ કપડાની બેગ ભેગી થાય એટલે ગૌમુખીની માળા એમાં પડી જવી જોઈએ, જો તમને પરમાત્મા સાથે પ્રેમ હોય તો.